નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધંધુકાના મુખ્ય માર્ગો પર ચાલી રહેલા ઓવરલોડ માલ ભરી દોડતા વાહનો તથા ખાણ ખનીજ વિભાગના નિયમોનો છડેચોક ભંગ કરતા અને રોયલ્ટી વગરની ખનીજ ભરી સપ્લાય કરતા વાહનો સામે તવાઈ લાવતા ધંધુકા મામલતદાર। ધંધુકામાં ઓવરલોડ ખનીજ વાહનો સામે તવાઈ। ધંધુકાના મુખ્ય માર્ગો પર ચાલી રહેલા ઓવરલોડ માલ ભરી દોડતા વાહનો તથા ખાણ ખનીજ વિભાગના નિયમોનો છડેચોક ભંગ કરતા અને રોયલ્ટી વગરની ખનીજ ભરી સપ્લાય કરતા વાહનો સામે તવાઈ લાવતા ધંધુકા મામલતદાર ધંધુકાના મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી એક ડમ્પર અને ટ્રેક્ટર બંનેને નિયમો વિરુદ્ધ ખનીજની અવરજવર કરતા હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહનોને ધંધુકા પોલીસ મથક ખાતે મોકલી આપ્યા છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ગઈકાલના રોજ ધંધુકા મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી રસ્તા ઉપર ચાલતા ઓવરલોડ માલ ભરી દોડતા વાહનો તથા ખાણ ખનીજ વિભાગના નિયમોનો છડેચોક ભંગ કરતા અને રોયલ્ટી વગરની ખનીજ ભરી સપ્લાય કરતા વાહનો પર તવાઈ લાવ્યા હતા। ધંધુકા મામલતદાર દ્વારા એક ડમ્પર અને ટ્રેક્ટર બંનેને નિયમો વિરુદ્ધ ખનીજની અવરજવર કરતા હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહનોને ધંધુકા પોલીસ મથક ખાતે મોકલી આપ્યા છે। ખાણ અને ખનીજ વિભાગ સહિત સંબંધિત તંત્ર બેફામ દોડતા અને નિયમોનો ભંગ કરતા વાહનો પર કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે। સંજયભાઈ ઝાલા, ધંધુકા।